વેલકમ ટુ બી લેટેડ વાસી વ્લોગ. વાગી ગયા 2. આપણે જતા હતા ફોટોશૂટ કરવા. પરંપરા નિભાવતા બધે આગળ, આપણે એની પાછળ. આને કહેવાય મુંબઈનો ગેટવે ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા ગેટને જોઈને દિસમ દિલ ગાર્ડન થઈ ગયું. વધારે ખુશ છું. આવા સારા લોકેશનમાં 10-12 કિલો વિડીયો ઉતારતા કેમ ભૂલાઈ જાય? આ હતી ન્યુ તાજ હોટલ. તાજને જોઈને ફોટો પડતા કેમ ભૂલાઈ જાય? દિસુ તમને શીખડાવશે આવી રીતે પોઝ અપાય. ગામવાળાને દેખાડવા માટે વિડીયો શૂટ કરતા કેમ ભૂલાઈ જાય? અરે ભેગું થાને ભાઈ. અહીંયા ચાલતું હતું પ્રી વેડિંગ. ગર્લ ગેંગની ચાલતી હતી 2-4 કરોડની ડીલ. ગેટવે ઓફ ઇન્ડિયામાં ચાલતું હતું મોટા પાયે કામકાજ. આને કહેવાય બાજુમાં બે તાજ. પણ આમાંથી એકય વાહ તાજ વાળી તાજ નહોતી. મસ્ત જોક મારા. તાજ જોઈને બધાયને લાગી ગઈ તરસ. દિસુ પીવે નાળિયેર તો હું કેમ બાકી રહી જાઉં? પણ પોઝ આપતા કેમ ભૂલાઈ જાય? નાળિયેર પીને આપણે જતા હતા બારે. વાગી ગયા ઓલમોસ્ટ 3. આપણે જોઈ લીધો મુંબઈનો મોટો બધો દરિયો. દરિયાને જોઈને નાવાની ઈચ્છા થઈ ગઈ. નાવા જતો હું ડૂબી જતા એટલે ઈચ્છા મરી ગઈ. ये बड़ी अच्छी बात कही है. નાવાનું કેન્સલ કરીને આપણે પાડી લીધા 10-12 કિલો ફોટા. આ હતી આપણે ખરીદેલી બોટ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? જોઈ લીધી આપણે મંચમોર તાજ હોટલ. આવું સરસ લોકેશન જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. દિસુ તમને શીખડાવશે આવી રીતે બૂટ હાથમાં લઈને વિડીયો બગાડાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. તાજ જોઈને આપણે જાય બીજે. ત્યાં સુધી ડિસ્ક્રિપ્શનમાં ફૂલ વ્લોગની લિંક આપી, તમે લોકો જોતા હો.